હાલો ઓલ ઓફ યુ. તો આજે આપણે જોશું થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર. કાલે આપણે ઓવરવ્યૂ જોયું હતું થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના કયા કયા એડવાન્ટેજ હતા, એ બધી વસ્તુ જોઈ હતી. આજે છે એના વેક્ટર ગ્રુપ વિશે આપણે જોશું કે ભાઈ વેક્ટર ગ્રુપ છે એ શું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે વેક્ટર ગ્રુપ છે એ શું હોય માય ડિયર ફ્રેન્ડ્સ. વેક્ટર ગ્રુપ છે એ કેને કહેવામાં આવે છે? વેક્ટર ગ્રુપ. વેક્ટર ગ્રુપ છે કેને કહેવામાં આવે છે? વેક્ટર ગ્રુપ એક સિમ્બોલ હોય છે. વેક્ટર ગ્રુપ શું હોય છે? એક સિમ્બોલ હોય છે જેનાથી ખબર પડે છે કે પ્રાઇમરી અને સેકન્ડરી કયા કનેક્શનમાં કનેક્ટેડ છે. બરાબર. વેક્ટર ગ્રુપ શું છે? એક સિમ્બોલ હોય છે. એક સિમ્બોલ છે જેનાથી પ્રાઇમરી અને સેકન્ડરીના કનેક્શન વિશે ખબર પડે છે. કનેક્શન વિશે ખબર પડે છે. મતલબ વેક્ટર ગ્રુપ શું છે? એક પ્રકારનો એક સિમ્બોલ છે જેનાથી આપણને ખબર પડે છે કે ભાઈ પ્રાઇમરી કેમાં કનેક્ટેડ છે, સેકન્ડરી કેમાં કનેક્ટેડ છે, એ આપણને ખબર પડે છે. બરાબર. વાત કરીએ હવે કઈ રીતે. ફર્સ્ટ ઓફ ઓલ જો આ તમારી છે પ્રાઇમરી છે એમ માનો. ફર્સ્ટ ઓફ ઓલ જો આ તમારી છે પ્રાઇમરી છે એમ માનો તમે. બરાબર છે. પ્રાઇમરી છે. આ છે એ સેકન્ડરી છે. બરાબર. અહીંયા છે કનેક્શન આવશે. કનેક્શન આવે છે અને અહીંયા એના ગ્રુપ આવશે. કયા આવશે? ગ્રુપ આવશે. યાદ રાખો. બરાબર. કઈ રીતના હું થાય છે સ્ટેપ બાય સ્ટેપ જોવો તમે, તમને ખ્યાલ આવશે. સપોઝ છે પ્રાઇમરી છે એ ડેલ્ટામાં કનેક્ટેડ છે. ડેલ્ટાનો સિમ્બોલ આવો હોય. પ્રાઇમરી છે ડેલ્ટામાં કનેક્ટેડ છે. સેકન્ડરી પણ ડેલ્ટામાં કનેક્ટ છે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની. તો કનેક્શનનો સિમ્બોલ કેવો થયો? ડેલ્ટા ડેલ્ટા કનેક્શન. બરાબર છે. ધ્યાનથી અહીંયા સાંભળજો. જો પ્રાઇમરી છે તમારી સ્ટારમાં કનેક્ટેડ હોય, સેકન્ડરી પણ સ્ટારમાં કનેક્ટેડ હોય, તો કનેક્શનનો સિમ્બોલ સ્ટાર સ્ટાર કનેક્શન. બરાબર છે. જો પ્રાઇમરી છે સ્ટારમાં કનેક્ટેડ હોય, સેકન્ડરી છે ડેલ્ટામાં કનેક્શન હોય, તો કનેક્શનનો સિમ્બોલ થશે સ્ટાર ડેલ્ટા કનેક્શન. રેડી? ક્લિયર છે? જો પ્રાઇમરી છે તમારી ડેલ્ટામાં કનેક્ટેડ હોય, સેકન્ડરી તમારી સ્ટારમાં કનેક્ટેડ હોય, તો સિમ્બોલ થશે તમારો ડેલ્ટા સ્ટાર કનેક્શન. ડેલ્ટા સ્ટાર કનેક્શન. આ વસ્તુ હું તમને તમારા સિલેબસમાં છે એટલી જ કરાવવાનો છું. આ ઘણી બધી ડીપમાં પણ આવે છે, બટ એટલું ડીપમાં આપણે જોશું નહીં. તો જો કોઈ વિદ્યાર્થી કોઈ ડિપ્લોમાનો સ્ટુડન્ટ જોતો હોય તો એના માટેનું છે નહીં એટલું બધું. બરાબર છે. આઈટીઆઈ વાળા વિદ્યાર્થીઓ માટે છે જે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની તૈયારી કરે છે. સોરી. બરાબર છે. નેક્સ્ટ, આ ચાર તમારા પોસિબલ કનેક્શન હોય છે. આ ચાર તમારા પોસિબલ કનેક્શન હોય છે. તો ટોટલ કનેક્શન કેટલા તમને કોઈ પૂછે કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં ટોટલ કનેક્શન છે કેટલા હોય છે, ટ્રાન્સફોર્મરની અંદર ટોટલ કનેક્શન કેટલા કોઈ પૂછે તો તમારે પૂછવાનું 1 2 3 4. ચાર કનેક્શન હોય છે. ડેલ્ટા ડેલ્ટા કનેક્શન, સ્ટાર સ્ટાર કનેક્શન, સ્ટાર ડેલ્ટા કનેક્શન, ડેલ્ટા સ્ટાર કનેક્શન ટ્રાન્સફોર્મરમાં હોય છે. બરાબર. એટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. હવે વાત કરીએ ગ્રુપની. તો પેલા જેમાં ડેલ્ટા ડેલ્ટા ગ્રુપ છે, જેમાં સરખું હોય છે, એમાં ગ્રુપ આવે છે ડેલ્ટા ડેલ્ટા 0, ડેલ્ટા ડેલ્ટા. એટલે કે જો ગ્રુપ આવી રીતના લખવામાં આવે છે. ધ્યાનથી જો ગ્રુપ આમ લખવામાં આવે છે. DD0 ડેલ્ટાનો, DD0 DD6. આ બે જ ગ્રુપ આની અંદર પોસિબલ હોય છે. આની અંદર બે જ ગ્રુપ પોસિબલ હોય છે. YY0 અને YY6 બે ગ્રુપ પોસિબલ હોય છે. આની અંદર ગ્રુપ પોસિબલ હોય છે YD1 અને YD11. બરાબર છે. આની અંદર ગ્રુપ પોસિબલ હોય છે. બરાબર છે. DY1 અને DY11. કઈ રીતના લખ્યું એ હું તમને કહું કે ભાઈ આ બે ગ્રુપમાં છે ને બે જ પોસિબલ હશે, કાં તો 0 અને કાં તો 6. આમાં બેમાં જ પોસિબલ હશે. આ બંનેમાં બે જ પોસિબલ હશે, કાં તો 1 અને કાં તો 11. 1 અને 11 આ બે પોસિબલ હશે. આમાં 0 અને 6 પોસિબલ હશે. એટલે કે ડેલ્ટા ડેલ્ટા તો DD0 DD6 બે પોસિબલ હોય, 0 અને 6. DD0 DD6 આની અંદર બે પોસિબલ હોય. YY0 અને YY6 પોસિબલ હોય. આની અંદર શું 1 અને 11 પોસિબલ છે, તો Y સ્ટાર ડેલ્ટા છે તો YD1 અને YD11. આની અંદર શું છે ડેલ્ટા સ્ટાર છે તો DY1 અને DY11.
બરાબર છે. તો તમને કોઈ પૂછે કે સાહેબ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરમાં ટોટલ છે એ તમારા ગ્રુપ કેટલા પોસિબલ છે? એક ઝિગઝેગ ગ્રુપ આવે છે બટ તમારા સિલેબસમાં નથી ઈ. બરાબર છે, એ તમારા આઈટીઆઈ ના કોઈને સિલેબસમાં નથી. બરાબર, ગ્રુપ કેટલા પોસિબલ છે? 1 2 3 4 5 6 7 8. ગ્રુપ કેટલા પોસિબલ છે? ટોટલ 8. કનેક્શન કેટલા પોસિબલ છે? ટોટલ 4. બરાબર છે. આ પ્રશ્નો છે પૂછાઈ શકે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરમાંથી. એમ પૂછે કે ભાઈ ટોટલ છે તમારા કનેક્શન કેટલા છે? કનેક્શન કોઈ પૂછે તો તમારા 4 કનેક્શન છે. ગ્રુપ પૂછે તો DD0 DD6 YY0 YY6 DYD1 YD11 DY1 અને DY11. આ ટોટલ તમારા ગ્રુપ છે એ પોસિબલ છે. કમ્પ્લીટ માય ડિયર ફ્રેન્ડ્સ, એટલા જણાને કમ્પ્લીટ થઈ ગયું. યાદ કઈ સિમ્પલ, જો આ બે સરખા હોય, બે વાઇન્ડિંગ છે તમારી સરખી હોય, બરાબર સરખી છે તો 0 અને 6 પોસિબલ હશે એમાં. તો સરખી હોય તો DD0 DD6 YY માં પોસિબલ YY0 અને YY6. બટ YD1 YD2 માં અલગ બે છે કઈ આવી જશે? 1 અને 1 અને 11 આવી જશે. બે માં અલગ અલગ હોય તો YD1 YD11 DY1 અને DY11. બરાબર છે, ક્લિયર છે એટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને ક્લિયર હોય તો હું હવે આગળ વધીશ. બરાબર, હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ કનેક્શન કરવા છે, આ બધા કનેક્શન કરવા છે. સિમ્બોલ થી તમને ખબર પડી જવી જોઈએ કે આ DD0 નો સિમ્બોલ છે. સિમ્બોલ થી તમને ખબર પડી જવી જોઈએ કે આ DD6 નો સિમ્બોલ છે. સિમ્બોલ થી તમને ખબર પડી જવી જોઈએ. બરાબર છે, તો ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ હવે આપણે એ જોઈએ. ચાલો આનો સ્ક્રીનશોટ તમે બધા લઈ લેજો. બરાબર છે માય ડિયર ફ્રેન્ડ, સિમ્બોલ બધા લઈ લેજો આનો. તો માનું છું બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે તમને દેખાતું હશે, હું કેમેરામાં થોડું બ્લર થતું હતું એટલે મેં સુધાર્યું હમણાં. બરાબર છે, તો આ વસ્તુ તમને છે ખબર પડી ગઈ. બરાબર છે, હવે બધાના કનેક્શન આપણે કરીએ કે બધાના કનેક્શન કઈ રીતના થાય. બરાબર છે, ચાલો નેક્સ્ટ. તો માય ડિયર ફ્રેન્ડ્સ, પેલું જે કનેક્શન છે આપણું, પેલું જે કનેક્શન છે ડિયર ફ્રેન્ડ્સ, ધ્યાન અહીંયા રાખો. પેલું કનેક્શન આપણે જોઈએ, કનેક્શન કયું છે આપણી પાસે? ડેલ્ટા ડેલ્ટા કનેક્શન. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, એક ઘડિયાળનો કાંટો હું તમને સમજાવું. આ ઘડિયાળ છે, ધ્યાન અહીંયા રાખજો, ધ્યાન અહીંયા રાખજો. આ ઘડિયાળ છે 12 વાગ્યા. 12 નો મતલબ શું થયો? 0 ડિગ્રી. 12 નો મતલબ શું થાય? 0 ડિગ્રી. બરાબર, આ તમારો 1 વાગ્યો, આ તમારા 2, આ તમારા 3, આ તમારા 4, આ 5 6 7 8 9 10 11. આના ઉપરથી જ બધા કનેક્શન તમારા પોસિબલ છે. બરાબર છે, આ 0 ડિગ્રી છે, આ બાજુ તમારું છે 30 ડિગ્રી છે, આ બાજુ તમારું 30 ડિગ્રી છે. કેમાં છે? લેગિંગ. લેગિંગ. આ બાજુ તમારું 30 ડિગ્રી છે, આ તમારું કેટલા? 30 ડિગ્રી ઉપર છે. 30 ડિગ્રી ઉપર છે. કેટલા છે? લીડિંગ. આ તમારું 30 ડિગ્રી ઉપર છે. બરાબર છે, ધ્યાનથી તમે પેલા અહીંયા જોજો બધા ક્લિયરલી. બરાબર છે, હવે માય ડિયર ફ્રેન્ડ્સ, તમે અહીંયા ધ્યાનથી જોવો કે ભાઈ તમારો જે મોટો કાંટો છે ને એ તમારો અહીંયા રાખવાનો છે. મોટો કાંટો છે એ તમારી પ્રાઇમરી છે. શું છે? પ્રાઇમરી છે. બરાબર, જે નાનો કાંટો હશે, બરાબર, નાનો કાંટો છે આવી રીતના ફરતો હશે, આ તમારી શું છે? સેકન્ડરી છે. નાનો કાંટો શું છે? સેકન્ડરી છે. બરાબર ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર? આ તમારી સેકન્ડરી છે. ધ્યાનથી અહીંયા જોજો, બરાબર, નકર વેક્ટર ગ્રુપ તમને નહીં સમજાય. ધ્યાનથી તમે બધું અહીંયા
બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ. તો એટલી વસ્તુ હું તમને માનું છું કે એટલી વસ્તુ તમારી છે ક્લિયર છે, થઈ ગઈ હશે. યસ ઓર નો? એટલી વસ્તુ તમારી છે એ ક્લિયર કટ સોલ્યુશન આનું તમારું થઈ ગયું હશે. બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને છે એ કઈ વસ્તુ છે સમજાવવા ઈચ્છું છું કે સપોઝ છે તમારી પાસે આ ડીડી ઝીરો, તમને ખબર પડી કે ઝીરો છે એટલે 0 ડિગ્રી એ તમારું જે આ પોઈન્ટ છે અહીંયા જ આવશે 0 ડિગ્રી એ. 6 એટલે તમારું શું થઈ જાય 180 ડિગ્રી થઈ જાય. એટલે શું થઈ જાય, આ પોઈન્ટ તમારો A1 છે 180 ડિગ્રી નીચે આવી જશે. બરાબર છે. આ પ્રાઇમરી કરતા સેકન્ડરીનો જે પોઈન્ટ આવે A1 એ તમારો ક્યાં આવી જશે, નીચે આવી જશે. બરાબર છે, ક્લિયર છે. પ્રાઇમરીના છે પ્રાઇમરી વાઇન્ડિંગના હોય કેપિટલમાં લખવાના હોય. કેમાં હોય? કેપિટલમાં લખવાના હોય પ્રાઇમરી વાઇન્ડિંગના. સેકન્ડરી વાઇન્ડિંગના તમારે કેવા લખવાના હોય? સ્મોલમાં લખવાના હોય. સ્મોલમાં લખવાના હોય. સેકન્ડરી વાઇન્ડિંગ છે એ તમારા સ્મોલમાં હશે. બરાબર. પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ તમારા બધા કેપિટલની અંદર હશે. બરાબર. આ વસ્તુ તમારી થઈ ગઈ. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને એમ કહું કે સેકન્ડ કનેક્શન છે તમારું સ્ટાર સ્ટાર કનેક્શન. સ્ટાર સ્ટાર કનેક્શનમાં બે પોસિબલ હોય છે, YY0 અને YY6. આ બે કનેક્શન છે પોસિબલ હોય છે. તો ચાલો પેલા તમે છે YY0 કનેક્શન છે બનાવીએ આપણે. YY0 કનેક્શન બનાવીએ તો પેલા માય ડિયર ફ્રેન્ડ એક સ્ટાર તમે ડ્રો કરશો. આ એક સ્ટાર તમે ડ્રો કર્યો, આ એક સ્ટાર તમે ડ્રો કર્યો. બરાબર છે. અહીંયા તમારો છે શું છે, આ તમારો A1 છે, આ તમારો A2 છે, આ તમારો છે A3 છે. બરાબર. YY0 ની અંદર છે શું થશે, આ તમારી પ્રાઇમરી છે તો સેકન્ડરી તમારી શું થશે માય ડિયર ફ્રેન્ડ, એઝ ઇટ ઇઝ જ રહેશે. શું આવશે? આ તમારું A1 છે, આ તમારું A2 છે, આ તમારું A3 છે YY0 માં. બરાબર. YY0 માં પોઈન્ટ અહીંયા જ આવે, આ પોઈન્ટ તમારો અહીંયા જ આવશે. બટ હવે વાત કરીએ YY6 ની, કે નહીં YY6 ની આપણે વાત કરીએ તો YY6 માં છે કઈ રીતના હોય છે. YY6 માં માય ડિયર ફ્રેન્ડ્સ, આ તમારો સ્ટાર છે. બરાબર. આ તમારો છે A1 છે, આ તમારું છે A2 છે, આ તમારું A3 છે. YY6 છે એટલે 180 ડિગ્રી ફરી જશે. એટલે તમારું શું થઈ જશે, આવી રીતના આમ થઈ જશે. કેમ થઈ જશે? આવી રીતના આમ થઈ જશે. બરાબર. રેડી? ક્લિયર છે. એટલે તમારો જે A1 છે એ ક્યાં આવી જશે? A1 તમારો છે અહીંયા આવી જશે. આ તમારો A1 છે એ અહીંયા આવી જશે. આ તમારો A2 છે, આ તમારો A3 છે. ક્લિયર કટ છે? બધાને ક્લિયર કટ છે? બરાબર. આ કનેક્શન 3 ફેઝના કનેક્શન. બરાબર. મેં તમને બહુ ઈઝી રીતના જે સમજાવ્યા છે, DD0 DD6. બરાબર. YY કનેક્શનમાં YY0 YY6. 0 એટલે એઝ ઇટ ઇઝ આવશે, 6 એટલે 180 ડિગ્રી ફરી જશે. બરાબર. A1 આમ 180 ડિગ્રી ફરી જશે. બરાબર છે, ક્લિયર છે. બરાબર. કોઈ પણ ને આમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ કનેક્શન થી ડાયરેક્ટ તમને ખબર પડી જવી જોઈએ. આ કનેક્શન તમે જોઈને ડાયરેક્ટલી તમને ખબર પડી જવી જોઈએ કે આ કનેક્શન કયું કનેક્શન છે, આ કનેક્શન કયું કનેક્શન છે, આ કનેક્શન કયું કનેક્શન છે, આ કનેક્શન કયું કનેક્શન છે. ડાયરેક્ટલી તમને સિમ્બોલ જોઈને ખબર પડી જવી જોઈએ. નેમ પ્લેટમાં તમને આ સિમ્બોલ જ દીધા હોય, નેમ પ્લેટમાં તમને સિમ્બોલ જ દીધા હોય ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટમાં. બરાબર છે, ક્લિયર છે એટલી વસ્તુ બધાને? ઓકે, સ્ક્રીનશોટ પાડી લેવાનો. નેક્સ્ટ ટોપિક છે આપણે ચાલુ કરશું. રેડી? બધાને ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક હવે અહીંયા ચાલુ કરીએ આપણે. ધેટ ઇઝ કોલ્ડ નેક્સ્ટ ટોપિક. ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, ચાલો નેક્સ્ટ ટોપિક છે ચાલુ કરીએ. ધ્યાન બધાનું છે અહીંયા હોવું જોઈએ. બરાબર છે. નેક્સ્ટ ટોપિકમાં તમારી પાસે આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ થર્ડમાં આવે છે તમારી પાસે. બરાબર. સ્ટાર ડેલ્ટા કનેક્શન, જેની અંદર પોસિબલ છે YD1 અને YD11. આ પોસિબલ હોય છે. વાત કરીએ પેલી, આની અંદર પેલી વાત કરીએ YD1 ની. YD1, ચાલો YD1 ની આપણે વાત કરીએ. મતલબ પ્રાઇમરી કેમાં કનેક્ટેડ છે? સ્ટારમાં. તો પ્રાઇમરી તમે સ્ટારમાં કનેક્ટ કરી લ્યો. આ પ્રાઇમરી સ્ટારમાં કનેક્ટેડ છે. બરાબર. પ્રાઇમરી સ્ટારમાં આ તમારો છે A1 છે, આ તમારો સોરી પ્રાઇમરી હોય એમાં કોઈ કેપિટલ થી લખવાનું હોય. A1, આ તમારો A2, આ તમારો A3. હવે તમારો 1 ઉપર છે. કેટલા ઉપર છે? 1 ઉપર છે માય ડિયર ફ્રેન્ડ્સ. કેટલા ઉપર છે? આ 1 ઉપર છે. એટલે YD1, YD1 એટલે કે તમારું છે અહીંયા જશે. ક્યાં જશે? અહીંયા જશે. આ 1 ઉપર જશે. લીડિંગ થમાં હશે.
વન ઉપર જશે એટલે ઈએમએફ કેમાં હશે? લીડિંગમાં હશે, વન ઉપર જશે. બરાબર, એટલે સેમ ઇઝ ઇટ ઇઝ તમારી સેકન્ડરી ડ્રો કરશો તમે, બટ સેકન્ડરી તમે થોડીક આમ ડ્રો કરશો. કેમ? આ સેકન્ડરી થોડીક તમે આમ ડ્રો કરશો, આ થોડીક આમ ડ્રો કરશો. બરાબર, આ તમારો છે A1 છે, આ તમારો A2 છે, આ તમારો A3 છે. બરાબર, આ કેટલા ડિગ્રી તમારું છે? તો કે 30 ડિગ્રી, 30 ડિગ્રી છે. કેમ કે આ તમારું છે 30 ડિગ્રી જ છે લીડિંગમાં. બરાબર, આ બાજુ આ 30 ડિગ્રી છે. બરાબર, તો આ તમારું કનેક્શન થઈ ગયું YD1 કનેક્શન. કયું કનેક્શન થઈ ગયું? આ કનેક્શન છે YD1 કનેક્શન થઈ ગયું. કેમ કે થોડોક આને ત્રાસો કર્યો આપણે એક બાજુ. બરાબર, અને આ 30 ડિગ્રી છે એટલે આ કનેક્શન કેવું થઈ ગયું? તમારું YD1 કનેક્શન છે એ માય ડિયર ફ્રેન્ડ્સ થઈ ગયું. જો આવો કોઈ સિમ્બોલ તમને આવી જાય, બરાબર, તો એ કયું કનેક્શન છે? YD1 છે માય ડિયર ફ્રેન્ડ્સ. કયું કનેક્શન છે? ડી છે એટલે ડેલ્ટા છે. કયું છે? ડી છે એટલે ડેલ્ટા. ડેલ્ટા તમારો કેવો આવી જશે? તો કે ભાઈ ડેલ્ટા તમારો છે એ આવો આવી જશે અહીંયા. આ પોઈન્ટ તમારો છે A1 પોઈન્ટ છે, આ તમારો A2 પોઈન્ટ છે, આ તમારો A3 પોઈન્ટ છે. બરાબર, એટલે કે આ તમારો છે ડેલ્ટા, ડેલ્ટા અહીંયા આવી જશે. બરાબર, આ તમારું છે આ 30 ડિગ્રી છે. બરાબર, ડેલ્ટા તમારો આવી રીતના આવી જશે. કેમ કે થોડોક ત્રાસો ડેલ્ટા આવી જશે. શું કામે? કેમ કે અહીંયા 30 ડિગ્રી છે એટલા માટે. ક્લિયર છે? ચાલો હવે છે આ YD11 કનેક્શન છે, આપણે જોઈએ YD11 કનેક્શન છે શું છે. પેલો સ્ટાર એઝ ઇટ ઇઝ આવશે તમારો, આ સ્ટાર એઝ ઇટ ઇઝ આવશે A1, આ તમારો A2, આ તમારો A3. બરાબર, સ્ટાર એઝ ઇટ ઇઝ આવશે. 11 છે એટલે 11 આ બાજુ આવી જશે, આ બાજુ. એટલે કે તમારો ડેલ્ટા જે ડેલ્ટા છે આ, બરાબર, કઈ રીતના આવશે? આ રીતના આવશે. આ ડેલ્ટા છે આ રીતના આવશે. બરાબર, આ ડેલ્ટા આ રીતના આવશે. બરાબર, આ તમારો 30 ડિગ્રી આવી ગયો, આ તમારો છે A1 આવી ગયો, આ તમારો A2 આવી ગયો, આ તમારો A3 આવી ગયો. બરાબર, એટલે આ તમારો YD11 કનેક્શન એ તમારું શું થઈ ગયું? YD11 કનેક્શન. કનેક્શન હાવ ઈઝી છે. લાગે છે ને ઈઝી? ભણ્યા પછી લાગે છે ને ઈઝી? જોતા તો એમ લાગે ઓ આ કેમ યાદ રહે. બરાબર, ભણ્યા પછી ઈઝી લાગશે તમને. બરાબર, તો હાવ ઈઝી છે કનેક્શન. મેં તમને સમજાવ્યું એ રીતના તમે છે ફ્લોમાં રાખો. બરાબર, મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતના તમારે ફ્લો રાખવાનો છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ છેલ્લું કનેક્શન છે આપણી પાસે. બરાબર, છેલ્લું કનેક્શન છે નેક્સ્ટ આપણે એ જોશું. ચાલો ધ્યાન બધાનું અહીંયા, ધ્યાન બધાનું અહીંયા. હાવ ઇઝી જ કનેક્શન છે ડિયર ફ્રેન્ડ્સ. ચાલો અહીંયા ધ્યાન આપો ડિયર ફ્રેન્ડ્સ. તમે જુઓ કે આપણી પાસે ચોથું કનેક્શન છે એ આપણી પાસે છે ડેલ્ટા સ્ટાર કનેક્શન. ડેલ્ટા સ્ટાર કનેક્શનમાં DY0, DY6 અને DY11 આપણું કનેક્શન હોય છે. બરાબર છે? તમે જુઓ કે પ્રાઇમરી વાઇન્ડિંગ તમારી કેમાં કનેક્ટેડ છે? તો કે ભાઈ ડેલ્ટામાંની અંદર. આ કનેક્શન જોઈએ છીએ પહેલા DY6. બરાબર, ડેલ્ટામાં કનેક્ટેડ છે. એટલે તમારું છે આ A1 છે, આ A2 છે, આ A3 છે. બરાબર છે? બધાને ક્લિયર છે? ઓકે, હવે DY6 છે, DY6 ના આવે, સોરી DY1 જ આવે. 6 આની અંદર અલ્વેબલ ના હોય. DY1 અને DY11 જ અલ્વેબલ હશે. 6 તો કેમ આવશે? બંને ભેગા હોય, મતલબ આવું ભેગું હશે, આવું ડેલ્ટા ડેલ્ટા, તો જ 6 આવી શકે, તો જ તમારો છે 0 આવી શકે, નકર નો આવી શકે. આમાં તમે છે નાખી દો તમે 1 અથવા તો 11 તો એ તમારું ખોટું થાય. આ કનેક્શન પોસિબલ નથી એમ તમે કહી શકો. આ કનેક્શન પોસિબલ નથી. બરાબર, હવે માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા તમે જુઓ કે ભાઈ તમારે સેકન્ડરીનો ડ્રો કરવો છે તો તમારે Y1 છે તો તમારો છે શું કરવો પડે? એક આગળ, એટલે તમારે એક આગળ સ્ટાર છે આવી રીતના આમ લગાડવો પડે. બરાબર, આ તમારું છે A1 થઈ ગયું, આ તમારું A2 થઈ ગયું, આ તમારું A3 થઈ ગયું. ક્લિયર છે? ક્લિયર છે? આ તમારો છે 30 ડિગ્રી, સોરી આ થોડુંક સીધું ડ્રો કરીએ. આ તમારું છે કેટલા છે? 30 ડિગ્રી છે. 30 ડિગ્રી આ બાજુ, એક બાજુ. આ સિમ્પલ છે તો 11 બાજુ ડ્રો કરવાના. DY11 11 બાજુ ડ્રો કરશો. ડેલ્ટા એઝ ઇટ ઇઝ આવશે તમારો, ડેલ્ટા એઝ ઇટ ઇઝ આવશે A1, આ તમારું A2 છે, આ તમારો A3 છે. બરાબર, સેકન્ડરી ડ્રો કરશો તો સેકન્ડરીમાં શું આવશે માય ડિયર ફ્રેન્ડ્સ? સ્ટાર થોડોક આ બાજુ આવી જશે, સ્ટાર થોડોક છે તમારો આ બાજુ આવી જશે. બરાબર, આ તમારો 30 ડિગ્રી થઈ ગયો. 11 બાજુ આવી જાય સ્ટાર, 11 બાજુ સ્ટાર તમારો આવી ગયો. બરાબર, એટલે આ તમારું શું થઈ ગયું? A1 થઈ ગયું, આ તમારું A2 થઈ ગયું, આ તમારું A3 થઈ ગયું. બરાબર છે?
ક્લિયર થઈ ગયું? બધાને ક્લિયર થઈ ગયું? હાવ ઇઝી કનેક્શન છે. બધાને અઘરા કનેક્શન લાગતા હોય, બટ આપણે આ કનેક્શન હાવ ઇઝી બનાવી દીધા છે. અને તમારા સિલેબસમાં જેટલા કનેક્શન છે આપણે એટલા જ કનેક્શન છે કર્યા છે. કોઈ એક્સ્ટ્રા કનેક્શન તમારે કર્યા નથી. બરાબર છે? ઓકે, બધાને ઓકે છે? ઓકે, તો હવે માય ડિયર ફ્રેન્ડ્સ આપણે કઈ વસ્તુ છે જોશું એ હું તમને કહું. કનેક્શન બધાય તમને ક્લિયર થઈ ગયા? હવે કનેક્શન તમને ડાયાગ્રામ દીધો હોય અને તમને પૂછે કે ભાઈ કયું કનેક્શન છે, ડાયાગ્રામ દીધો હોય અને તમને પૂછે કે દોસ્ત આ કનેક્શન છે કયું છે જરા કેને, એવું તમને પૂછે ભાઈ દોસ્ત આ કનેક્શન છે કયું છે જરા મને તું સમજાવ, એવું તમને પૂછે. તો કનેક્શનનો આપણે ક્લિયર થઈ ગયું છે કનેક્શન વિશે. તો આનો સ્ક્રીનશોટ એક રહી ગયો છે, તો સ્ક્રીનશોટ આનો એક પાડી લઈએ. તમારી પીડીએફ માં મૂકશું આપણે. ચાલો હવે તમને એક કનેક્શન આપ્યું છે. સપોઝ હાલો તમને એક કનેક્શન આપ્યું છે. જો આવું પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1 માં તમને એક કનેક્શન દીધું છે કે ભાઈ આવું કનેક્શન દીધું તમને, બરોબર છે? આવું કનેક્શન દીધું છે. તમે પેલા તો હે ને ધ્યાનથી આ જોજો, બરોબર છે? A1 A2 A3, બરાબર. અહીંયા તમને દીધું છે A1 A2 A3. બીજું કનેક્શન તમને દીધું છે કંઈક આવું. આ તમારો છે A1 A2 A3, બરાબર. આ તમારું શું છે? આ તમારું છે A1 A2 A3, બરાબર. ત્રીજું કનેક્શન તમને દીધું છે, એમસીક્યુ કઈ રીતના પૂછાય એ તમને કહું, બરાબર. ત્રીજું કનેક્શન તમને દીધું છે સપોઝ છે A2 A3 A1, જેમાં આ તમારી સેકન્ડરી હોય છે, બરાબર. એની અંદર ડેલ્ટા તમને દીધો છે, જે ડેલ્ટા છે એ ડેલ્ટા તમને દીધો છે ડેલ્ટા કંઈક આ રીતે દીધો છે. ડેલ્ટા કંઈક તમને એમાં આ રીતે દીધો છે, જે આ છે 30 ડિગ્રી છે. આ તમારો છે A2 છે, આ તમારો A3 છે, આ તમારો છે A1 છે, બરાબર છે? સિમ્પલ. હવે આ 3 ડાયાગ્રામ મેં તમને દીધા. ચોથો એક ડાયાગ્રામ તમને દઈ દઉં છું, બરાબર. એક ડેલ્ટા તમને દીધો છે, બરાબર. આ તમારો A3 છે, આ તમારો છે A1 છે, આ તમારો A2 છે, બરાબર. અને તમને સ્ટાર છે દીધો છે કંઈક આ પ્રમાણે, બરાબર. કે ભાઈ આ તમારો છે A3 છે, બરાબર. આ તમારો A1 છે, આ તમારી પાસે A2 છે, બરાબર. હવે તમે મને એમ કહો કે ભાઈ આમાં તમને જો ઓપ્શન દીધા હોય, સપોઝ છે A ઓપ્શન દીધો હોય કે DD0, બી ઓપ્શન દીધો હોય કે ભાઈ આ છે એ તમારો DD6 છે, સી ઓપ્શન દીધો હોય કે આ તમારો છે DY0 છે, ડી ઓપ્શન દીધો હોય કે આ તમારો DD0 છે, YD1 છે, આવું ઓપ્શન દીધો હોય તો તમને ખબર છે ભાઈ આ તમે જોતા જ ખબર પડે છે તો ડેલ્ટા ડેલ્ટા છે. તો ડીડી આ ઓપ્શન તો તમારું નીકળી જશે, આ બે ઓપ્શન તો નીકળી જશે, આ બે ઓપ્શનમાંથી એક હોઈ શકે. તો તમારું આ A1 છે ઊંધું છે એટલે 6 આવશે 180 ડિગ્રી, 6 આવશે 180 ડિગ્રી. સિમ્પલ. ક્લિયર? બરાબર છે? ક્લિયર? બધા ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામમાં આવા જ પ્રશ્ન પૂછાતા હોય, બરાબર. ને પૂછાય આમાંથી કાઢી શકે એવું લાગે છે, બરાબર. આ પ્રશ્ન તમે જોવો તો આમાં તમને એ ઓપ્શન દીધો હોય કે ભાઈ DD0, બી ઓપ્શન દીધો હોય કે DD6, સી ઓપ્શન દીધો હોય કે YD1 અને ડી ઓપ્શન દીધો હોય કે ભાઈ YD11. તો માય ડિયર ફ્રેન્ડ્સ એક તો છે ને આ ડીડી વાળા કેન્સલ થઈ જાય, સ્ટાર ડેલ્ટા હે તો સ્ટાર ડેલ્ટા વાળા બે આવી શકે,
આમાં બે માંથી કયા આવશે તો કે આ બાજુ છે ઘડિયાળમાં આ બાજુ 11 આવતા હોય, આ બાજુ 1 આવતો હોય, આ બાજુ હે, એટલે તમારો ડીડી 11 આવી જશે. આનો જવાબ કયો આવી જશે? ડીડી 11. આનો જવાબ ડીડી 11. ક્લિયર છે? બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર ફોકસ કરીએ. તો પ્રશ્ન નંબર 2 માં શું કહે છે કે ભાઈ એમાં તમને ડાયરેક્ટ તમે આનો જવાબ તો ડાયરેક્ટ દઈ દો. શું આવશે? સ્ટાર ડેલ્ટા છે. તો પેલા તો તમારો સ્ટાર ડેલ્ટા છે વાયડી છે, વાયડી 1 છે. આ બાજુ આવે તો વાયડી 1 આવે, આ બાજુ આવે તો 11 આવે, વાયડી 1. સિમ્પલ. બરાબર. વાત કરીએ ચોથા નંબરના. ચોથા નંબરમાં શું છે? આ તો ડેલ્ટા છે, આ બધું સ્ટાર છે, તો આ તમારો dy તો આવશે જ. dy 1 આવશે, આ બાજુ 11 આવશે, આ બાજુ તમારો 1 આવશે, આ બાજુ 11 આવશે, dy 11. કમ્પ્લીટ. આવડી ગયા બધાને? આવડી ગયું બધાને કે નહીં? યસ ઓર નો? ચાલો કયો મને. આવડી ગયું હોય તો યસ ઓર નો તમે કયો. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આવડી ગયું હોય તો યસ ઓર નો એક ફેરી કહી દેજો મને. બરાબર છે. સો ક્લિયર થઈ ગયું. બરાબર. આ તમારું 3 ફેઝ ટ્રાન્સફોર્મર આખું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે આપણે કુલિંગ સિસ્ટમ છે જોશી, કઈ અલગ પ્રકારની કુલિંગ સિસ્ટમો છે હોય છે એ. બરાબર છે. ઓકે. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં.